મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા. કેતકીને મળવા આવ્યો તો કેતકી ઘરે નથી. હું જાણું છું, એ ઓફિસે ગઈ છે, પણ તું કેમ આજે ઘરે છે? કેતકી ઓફિસ પર પણ નથી ગઈ. તમે બંને શાની રજા પાડી છે આજે? ખરું કહું ને તો જ્યારથી કેતકીએ મને જી હજુરિયામાંથી પતિ બનવા પ્રોત્સાહિત કર્યો છે ત્યારથી બસ આકાશ તૂટી પડ્યું છે. હું તો દુઃખી થઈ ગયો છું, સાથે સાથે એ પણ ડિસ્ટર્બ થઈ ગઈ છે યાર. એવું તે શું બન્યું હતું? અલકા, મારી પત્ની અલકા આજે પોતાની મોટી બહેનને અહીંયા લંચ પર ઇન્વાઇટ કરવા માંગતી હતી અને એની હાની જગાએ મેં ના પાડી. શા માટે? શા માટે? અરે યાર, એ ઘરે આવ્યા પછી અમારી અંગત જિંદગીની ઝીણી ઝીણી બાબતોમાં દખલ દીધા કરે છે યાર, અને ખાસ કરીને મારી ટીકા કરવાનું ચૂકતી નથી. દાખલા તરીકે કે મારે મારા શર્ટના મેચિંગની જ ટાઈ પહેરવી જોઈએ. હું જે સેન્ટ વાપરું છું એ મિડલ ક્લાસ છે, અને મારે જો હાઈ સોસાયટીમાં રહેવું હોય તો મને ડાન્સ કરતા આવડવું જોઈએ. અને એના ગયા પછી અલકા હંમેશા મારી પાછળ પડી જતી હોય છે. પ્રદીપ, તારી સાળી જો તારી ટીકા કરતી બંધ થાય તો તમારા સંસારની ગાડી ફરી પાટે ચડશે ખરી? નહીં, કદાચ ક્યારે નહીં. કેમ? કારણ કે મેં હવેથી નક્કી કર્યું છે કે અલકાની હામાં હા મેળવવાનું હું બંધ કરી દઈશ. મેં ક્યારે કહ્યું કે તું મારી હામાં હા મેળવ? હા બસ તું હવે મારું મોઢું નહીં ખોલાવ. હવે તું શું મોઢું ખોલવાનું? હવે હું જ મોઢું ખોલીશ. મેં 1000 વાર કહ્યું છે કે ઓફિસેથી આવીને કપડાં જ્યાં ત્યાં નહીં નાખ, પણ તું મારું માન્યો? દાઢી કરીને બાથરૂમમાં ગમે ત્યાં સામાન મૂકી દે છે. તું મારું માને છે? અરે તારા ચોપડા પણ મારે ઠેકાણે મૂકવા પડે છે. હા, અને જ્યારે તે મને કહ્યું કે મારે શાસ્ત્રીય સંગીતની કેસેટ સાંભળવી જોઈએ, મેં તને ના પાડી. જ્યારે તે મને એમ કહ્યું કે દર મહિનાના પહેલા રવિવારે તારી બહેનને અહીંયા લંચ માટે ઇન્વાઇટ કરવાની મારા બા બાપુજીની ઈચ્છા ન હોવા છતાં પણ મેં તને ના પાડી. લગ્ન પછી બરાબર બીજા મહિને તે મને આદેશ આપેલો કે દર શનિવારની રાતે મારે તને લઈને થિયેટરમાં ફિલ્મ જોવા જવું. મેં તને ના પાડી. એટલે તું મને રાજી રાખવા માટે ફિલ્મ જોવા લઈ જતો તો? કેમ 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 એ પ્રસ્તાવ કોનો હતો, તમારો કે મારો? મારો હતો. મને એમ હતું કે હું ફિલ્મ જોવા જઈશ તો હું તારું મન જીતી શકીશ. મન જીતી લઈશ. હું તમને કંઈ કહું? શ્યોર. છેલ્લા 5 વર્ષથી તમે એક જ છત નીચે જીવી રહ્યા છો, એ છતાં પણ તમને બંનેને દિલ ખોલીને વાત કરવાનો સમય પણ નથી મળ્યો. જો આમ માથું નીચે કરી દેવાથી સમસ્યાનો હલ નહીં આવે. આવતા શનિવારે હું અહીંયા આવીશ ત્યારે તમારે બંને એક સૂચિ તૈયાર રાખવાની છે. શેની? તમને એકબીજામાં શું ગમે છે ને શું નથી ગમતું તેની. અને હા, વિના સંકોચે પૂરી પ્રામાણિકતાથી તમારે એ સૂચિ તૈયાર કરવાની છે. ઓકે? ઓકે. મિત્રો બનાવવાની અને ઓળખાણ વધારવાની કળા એટલી સરળ છે છતાં લોકો પોતપોતાના વાળામાંથી બહાર કેમ નહીં નીકળતા હોય? માત્ર દ્રષ્ટિનો ફેર છે. આજે જેને તું રમત કહી રહ્યો છે એ ગઈકાલ તારા માટે બીક હતી, ખરું કે નહીં? હા, એ ખરું, પણ હવે મારી બીક મારેથી જ બીને એવી તો નાસી ગઈ છે કે પાછળ ફરીને પણ નથી જોતી. જા આ યુવતી સાથે 3 મિનિટ વાત કરી આવો. શું? કેમ, બીક લાગે? હા, ના ના, પારકા બૈરા મા બેન બરાબર તેમની સામે આંખ ઊંચી કરીને પણ ના જોવાય. કાબો સુમો કંપનીમાં 50 યુવતીઓ કામ કરતી હશે અને તું જો આમ જ આંખો ઢાળીને બેસી રહીશ તો પ્રગતિ કેમ કરીશ? હા, મૂંઝાય છે શા માટે? તું મને સ્ત્રીઓ જોડે દોસ્તી બાંધવાનું કહે છે? એવા કયા શાસ્ત્રમાં કહ્યું છે કે એક યુવકે બીજા યુવક સાથે દોસ્તી બાંધવી પણ યુવતી સાથે નહીં? વીજળી તારી કોણ હતી? એ વાત તો જુદી હતી. જો પ્રેમ, તારું દિલ જો સાફ હોય અને સ્ત્રીઓ માટે જો તને સન્માન હોય તો સ્ત્રીઓ સાથે દોસ્તી બાંધવામાં કોઈ જ પાપ નથી. જા જા.
હા, આજે નહીં. કેમ? આ બાબત મારે મારા ગુરુજી જોડે ચર્ચા કરવી પડશે. आप यहाँ क्या कर रही हैं? हेलो हेलो. હવે તમે જ કહો ગુરુદેવ, રસ્તે ચાલતી છોકરીઓ જોડે આપણે વાત કરીએ એમાં કઈ આપણી શોભા છે? વત્સ, વાત તેની જોડે જ થાય કે જે વાત કરવાને લાયક હોય, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. એટલે કે મારે પારકા બૈરાઓ જોડે સંબંધ બાંધવાનો? પેલા એ કહે સંબંધ એટલે શું? લફરું. એ ના, સંબંધ એટલે તું કોલેજમાં ભણ્યો છે ને? હા, તદ્દન ખરું. ડબલ ગ્રેજ્યુએટ છું. એ વખતે તારી વિદ્યાર્થીનીઓ જોડે તારો કેવા સંબંધ હતા? એકદમ પવિત્ર. બસ, વાત પતી ગઈ. તને કોઈ પણ યુવતી યોગ્ય લાગે તેની સાથે તું સંબંધ બાંધી શકે છે. પણ હજી થોડાક દિવસ પહેલા જ તો તમે મને કહ્યું કે તમે તમારી ગર્લફ્રેન્ડ હેલેન ફોન્ડાની સામે આંખો ઊંચી કરીને પણ જોઈ નહોતા શકતા. અને મેં એમ પણ કહ્યું હતું કે સમયની સાથે મૂલ્યો બદલાય છે. આજકાલ પડદામાં રહેતી સ્ત્રીઓ પડદાની બહાર નીકળી કળા, વ્યવસાય, સંશોધન અને રાજનીતિને ક્ષેત્રે કૂચ કરી રહી છે. તારા વડીલો સમુદ્ર પાર ન ગયા હોવા છતાં આજે 7 સમુદ્ર પાર જઈને બેઠા છે. અને હું તને મારા આદર્શો વડે રોકી શકું એ કંઈ ચાલે? ના ચાલે. તો જા વત્સ. એક સુશીલ કન્યાને હું બગીચામાં એકલી બેઠેલી જોઉં છું. જય બજરંગબલી. તને આમ અચાનક શું થઈ જાય છે? કાંઈ નહીં. એ બાય ધ વે, તારો આજનો પ્રોગ્રામ શું છે? મારે 1 કલાક માટે બહાર જવાનું છે. સફલ, તું બહુ મીંઢો છે યાર. કેમ? જ્યારે પણ હું તને કંઈક પૂછું તું કહે છે મને કામ છે, મારે બહાર જવાનું છે, ક્યારે ખરો જવાબ નથી આપતો. ખરો એટલે તને વિગતવાર જણાવું એમ? ના, પણ મને એટલું તો જણાવ કે તું કોને મળવા જઈ રહ્યો છે? તારી જિજ્ઞાસા સંતોષવા માટે? હા. મને જરૂરી નથી લાગતું. તું મારો મિત્ર છે. એક મિત્ર તરીકે તને જાણવાનો અધિકાર છે અને મને ન જણાવવાનો અધિકાર નથી. જો પ્રેમ, મારે તારા દિમાગમાં આ જ મુદ્દો ઠસાવો છે. અર્થહીન જિજ્ઞાસાની કુટેવ તું દિમાગમાંથી કાઢી નાખ. બોલ, આજે તારો શું પ્રોગ્રામ છે? મારે 2 કલાક માટે બહાર જવાનું છે. વાહ. હું અહીં બેસી શકું છું? તમે વાંચવામાં ઘણા મગ્ન લાગો છો. મારી ભૂલ ના થતી હોય તો તમે એક કલાકાર છો. આ કડું ક્યાંથી લીધું તમે? શું છે? એની કાંઈ જરૂર નથી. એ તો તમારા પગની શોભા છે. એ તો ના 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 ના. તમારું સર્ટિફિકેટ દેખાડો.
સર્ટિફિકેટ? અરે આજકાલ કઈ કેટલા પાખંડીઓ ગુરુ બનીને ફરે છે. તમે સિદ્ધ પુરુષ છો એની શું ખાતરી? હું અત્યારે જોઈ શકું છું કે સ્વર્ગલોકમાં મેનકા કોની સાથે નૃત્ય કરી રહી છે. હા, અને એ નથી જોઈ શકતા કે પૃથ્વી પર અહીં તમારા હરિશ્ચંદ્રના માથે ખાસડા પડતા પડતા રહી ગયા. શું કહે છે? એ તો જરાકમાં રહી ગયો, નહીં તો હમણાં ટાળ પડી ગયો તે માથામાં. એ તો જેવા જેના કર્મ વધશે. છોકરીને બાટલામાં ઉતારવાની ટીપ કોણે આપી હતી? રામ 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 રામ. ઘોડાની જેમ કાનમાં અત્તરનું પૂમડો ખોસી હાથમાં ગુલાબનું ફૂલ લઈને હું ચાલ્યો છો. તું કોઈ પુરુષ સાથે મૈત્રી બાંધવા જાય છે ત્યારે કાનમાં અત્તરનું પૂમડું ખોસી હાથમાં ગુલાબનું ફૂલ લઈને જાય છે? ના, તેને ફસાવવા, ચક્કરમાં લાવવા કે બાટલા ઉતારવા જાય છે? ના. તો પછી એ કન્યા બાબત તને એવા વિચાર કેમ આવે છે? કારણ કે એ કન્યા છે ને. તો પછી એની સાથે નિર્દોષ નિખાલસ ભાવે સંબંધ સ્થાપી ન શકાય? મારું મન વેતા ઝરણા જેવું સ્વચ્છ અને પવિત્ર હોય ને તો એ દુનિયા તો એ જ કહેશે ને કે પોથાભાઈનો પેમલો છોકરીઓને લાઈન મારે છે, લાઈન. ખરેખર જેનું મન ચોખ્ખું હોય એને સમાજની શું ચિંતા? તો તમારે મને ખોટી ટેપ આપવાની? ના વત્સ, એ કન્યા દુઃખી હતી, મૂંઝાયેલી હતી, તને મળવાના મૂડમાં નહોતી. હા, તમને હવે ખબર પડી આ બધી વાતની? અને બીજું, તે કન્યા એ નહોતી જે મેં ચીંધી હતી. તું મોડો પડ્યો અને ઉઠીને ચાલી ગઈ. અરે તું મારા કરતા તો વહેલો આવી ગયો. હું તો સમયસર આવ્યો, તું મોડો પડ્યો. આજો કાબો સુમોની પરિચય પુસ્તિકા. ક્યાંથી મળી? આજે પોપટલાલ એટલે કે રમણીકલાલને ખાસ મળવા ગયો હતો. અરે 5 માળાનું મકાન હતું અને 5 માળા કાબો સુમો કંપનીના. રમણીકલાલ પહેલા માળે બેસતા હશે કેમ? તને કેમ જાણ થઈ? આજકાલ મોડર્ન કંપનીઓની વ્યવસ્થા જ કંઈક એવી હોય છે. ચેરમેન હોય તો 5મા માળે, જનરલ મેનેજર 4થા માળે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 3જા માળે, એ ગ્રેડના ઓફિસર હોય તો 2જા માળે, અને રમણીકલાલ જેવા ક્લાર્ક હોય પહેલે માળે. કોઈ નવાઈની વાત નથી. રમણીકલાલ તો કોળો નંબર 1 ગુરુ નીકળ્યો. તેની ડાબી બાજુ એક કાકડી બેસે તો જમણી બાજુ બીજી. હવે તો આજો ઉમાશંકર મેઘાણી, આનું હું શું કરું? આ તારી ભાષા સુધારવા માટે. ભાષા? મારી ભાષાને વળી શું થયું? એમ તો ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે, પણ એમાં થોડા કાંકરા આવી ગયા છે. કોળો ને કાકડી ને બધું. સફલભાઈ, તમારો ફોન છે. એક મિનિટ વાર. હાય સફલ. હેલો કેતકી, હમણાં જ તારા ઘરે જઈ આવે. અત્યારે તું શું કરે છે? કઈ નહીં. કેમ? આજે મેં રજા લીધી છે, આપણે સાથે લંચ લઈએ તો? ઓહો, ઇટ્સ માય પ્લેઝર. શ્યોર શ્યોર. રંભાબેન, આજે બહુ ખુશ લાગો છો. હા, આજે સવારે હું સાચું બોલી અને એ સાચું સાબિત થયું એટલે મારા ધણીએ મને 2 લાત મારી. માર ખાવાથી તમને ખુશી થાય છે? લે, માર ખાવાથી કોઈ ખુશ થતું હશે? ખુશી તો મને મારી વાત સાચી પડી ને એની થાય છે. ઓહો, રંભાબેન, જો એવું બને કે તમારી વાત પણ સાચી પડે અને માર પણ ન ખાવો પડે તો તમને ગમે? કોને ના ગમે? ઠીક છે, અત્યારે મને સમય નથી, પણ કાલે મને યાદ દેવડાવજો. ઓકે, બાય. હવે બોલ, પ્રેમ કુમારની પ્રગતિ કેમ ચાલે છે? એ સિવાય વાત કરવા માટે આપણી પાસે બીજો કોઈ વિષય નથી. તને નહીં ગમતું હોય તો નહીં બોલું, પાસ. અંતે તું જ ફરિયાદ કરીશ કે જ્યારથી પ્રેમ વચ્ચે આવ્યો છે ત્યારથી મારો પ્રેમ ઘટતો જાય છે. હું મારા શબ્દો પાછા ખેંચું છું. ઓકે. તારા મૂડ પરથી આજે મને એમ લાગે છે કે તારા ભાઈ અને ભાભી વચ્ચે યુદ્ધ વિરામ સ્થપાઈ ચૂક્યો છે. કેમ? તે શું ચમત્કાર કર્યો? કઈ નહીં, 5 વર્ષના લગ્ન જીવનમાં લૈલા મજનુ પહેલી વાર મન ખોલીને એકબીજા સાથે બોલ્યા, એટલે સત્ય સામે આવી ગયું. એ સત્ય શું હતું? લેક ઓફ કોમ્યુનિકેશન
નિખાલસતાપૂર્વક વિચારોની આપલે કરવાનો અભાવ. જો અલકાને કઈ તકલીફ હોય અને પ્રદીપને ન જણાવે તો સમાધાન કેવી રીતે થાય? અને એ જ રીતે પ્રદીપ દુખી હોય અને એમ કલ્પી લે કે અલકાએ સમજી લેવું જોઈએ તો બિચારી એમાં અલકાનો શું વાંક? હાશ, મને તો એમ હતું કે મારા કારણે બંને પક્ષે મોરચા મંડાયા છે. દારૂ ગોળો બંને તરફ તૈયાર હતો, તે ફક્ત દિવાસળી ચાંપી બસ. પણ જાણે અજાણે તે બંનેનું ભલું જ કર્યું છે. બોલ, અડધો દિવસ કેવી રીતે ગાળ્યો? બગીચામાં. પણ હવે ત્યાં પણ શાંતિ રહી નથી. કેમ, શું થયું? અરે એક રોમિયો ફૂલ લઈને આવી ગયો. ફૂલને જોઈને ભમરો આકર્ષાય એ સ્વાભાવિક છે. મને કે તમે કલાકાર લાગો છો. એણે વ્યાજબી શરૂઆત કરી. પાછો કે આ કડું તમે ક્યાંથી લીધું? બીજો તીર પણ એણે નિશાના પર માર્યો. અને એની હિંમત તો જો, મેં ડોળા કાઢ્યા તો મને કે તમારી આંખ પણ સુંદર છે. કમાલ છે. મારે પ્રેમકુમારમાં પણ આવો જ કોન્ફિડન્સ જેવો છે. પછી શું? મેં સેન્ડલ દેખાડ્યું અને એ ભાગી ગયો. એ તે ઠીક ન કર્યું. કેમ? એને વાત કરવાની છૂટ અને મને મૌન રહેવાનો અધિકાર નહીં? સેન્ડલ કાઢવાનો અધિકાર નહીં. તમે મને બીવડાવી દીધી. મારા જેવા સંત માણસથી તો કીડીઓ પણ ન ગભરાય. ફરી આવા છાના છપનાવી મારા પાછળ ઊભા નહીં રહેતા. અરે ભાઈ, સરપ્રાઈઝ પ્રેઝન્ટ આપવા માટે આવું બધું કરવું પડે. નાયલોનની સાડી? છોને પ્રિય, જ્યારે જ્યારે પણ રસોડામાં હું તને આ સુતરાઉ ડૂચામાં કામ કરતી જોઉં છું ને, અને મારું હૈયું વલોવાઈ જાય છે. આજથી મારી રાણી રસોડામાં બની ઠનીને રાજ કરશે. પણ કેમ, ગુલાબી રંગ ના ગમ્યો? વાહ, ગુલાબનો રંગ કોને ના ગમે? પણ આવી કિંમતી સાડી પહેરી રસોઈ ન થાય. ઓહો, હવે તારા કરતા નાયલોનની સાડી કઈ વધારે કિંમતી છે. અને ચાલ જો, જલ્દી જલ્દી થાળી પીરસ. હજી સૂરજ નથી ઢળ્યો, ઉતાવળ છે? હા ભાઈ, જો ને આ આપણી પ્રોપર્ટી ઉપર જે ગુંડાઓ ઘૂસી ગયા છે ને, એમને કાઢવા માટે મારે આજે પોલીસોને સાથે લઈને જવાનું છે. ખાંડની પાછા ફરતા રાતના 12 વાગે જશે. મમ્મી, પપ્પા નથી આવ્યા? નો સન, હજી નથી આવ્યા. Silence. Total silence. સાયલેન્સ? Oh, Mary, you! આજે પાછા લેટ આવ્યા ને? Where is late, darling? હું જોવા હજી તો ખાલી 11:30 થયા છે. Only 11:13, darling. કેટલી વાર કહ્યું છે કે 9:30 વાગે ઘરમાં આવી જવાનું? Oh, darling, હું મોટરની ગેરેજમાં બેઠો હતો. જો મારી ટેક્સી રિપેરિંગ થાય નહીં તો પછી કાલે કામ પર કેવી રીતે જવાય? રોજના કંઈક ને કંઈક બાના. લિસન, મારા ઘરમાં રહેવું હોય ને તો ટાઈમ પર ઘરમાં આવી જવાનું. અન્ડરસ્ટેન્ડ? અન્ડરસ્ટેન્ડ, ડાર્લિંગ. ભૂખ્યા જ સૂઈ જવાના? ડિનર નથી લેવાનું? નો ડિનર, ડાર્લિંગ, ટુડે નો. આજે પાછું વધારે ડ્રિંક કર્યું ને? ડ્રિંક? ડ્રિંક? No drink, darling, no. Oh God, the everyday story. श्रीमान सफल